ગુજરાતનું મોટામાં મોટું મોબાઈલ હબ કહેવાય ને, એની હાલત અત્યારે આ રીતની છે. ઉપર સુધી પાણી આવી ગયા છે, નીચે આખું બેઝમેન્ટ છે, બેઝમેન્ટ આખું ફૂલ, બધું ફૂલ છે. આ સાઈડ જો આખું આ બધું તો 100 થી પ્લસ અહીંયા દુકાનો છે. બધાને એસી ફર્નિચર્સ બધું જ ખરાબ થઈ ગયું છે. કેટલા લોકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 100 દુકાન પ્લસ ભાઈ ફર્નિચર ગયું, બધું એસી ગયું, પછી કેમેરા ગયા, વાઈફાઈ બધું જ ગયું. અને આ પાણીનો કઈ ને કઈ નિકાલ કરવાની કઈ વ્યવસ્થા થઈ જાય, કેમ કે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. પાણી કાઢવાનો પુરવઠો કોઈ મળતો જ નથી. એસએમસી વાળા કોલમાં કોઈ જવાબ દેતા કે અમે કાલ આવી, આજ આવી છે, કોઈ જવાબ જ નથી દેતા. તમામ વેપારીઓની વેદના આપણે ના સમજી શકીએ. આ વેદના તો જેમણે મહેસૂસ કરી હોય એ જ જાણે કે તમારે આ આંખોની સામે તમે આખી જિંદગી જે ધંધાને ઊભો કરવા માટે મહેનત કરી હોય, આખા જિંદગીની જે ભેગી કરેલી મૂડી હોય, તે મૂડીનું તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય, તે ધંધો તમારી સામે પાણીમાં તરતો થઈ જાય. એ વેદના આપણે ના સમજી શકીએ. એ વેદના ગઈકાલે કોર્પોરેશનની અંદર ભજીયા ખાતા એ નેતાઓ ના સમજી શકે. એ વેદના તે વેપારીઓ ને ત્યાંના સ્થાનિકો જ સમજી શકે. સુરતમાં મેઘરાજાના એક પ્રકોપથી એ સુરતની સુરત હાલત થઈ ગઈ છે. 18 ઇંચ વરસાદે સુરતની આખી સુરત બગાડી દીધી છે. વરાછા વિસ્તારમાં આવેલું પોદાર કોમ્પ્લેક્સ છે તે પાણીમાં ગરકાવ થયું છે. કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં કરોડોનું નુકસાન થયું. રસ્તાનું પાણી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘૂસ્યું. દુકાનના માલિકોએ રાત્રે 11 વાગ્યે વિડીયો વાયરલ કર્યો. સુરત મનપા પાસે મોડી રાત્રે ત્યાંના સ્થાનિકોએ મદદ માંગી. આ દ્રશ્યો જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદાર કોમ્પ્લેક્સના છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર અને અડધો પહેલો માળ છે તે વરસાદના પાણીથી ડૂબી ગયો. 18 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે એ સુરતની અંદર ખાબક્યો. મેઘરાજાનું એ પ્રકોપ સ્વરૂપ છે તે જોવા મળ્યું. રૌદ્ર સ્વરૂપ છે તે સુરતની અંદર જોવા મળ્યું. અનેક વિસ્તારો છે તે જળમગ્ન થયા. પરંતુ આ દ્રશ્યો તમારા રૂવાડા ઊભા કરી દેશે. આ દ્રશ્યોની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી કેટલી દુકાનો, પહેલા માળ ઉપર આવેલી કેટલી દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ. વેપારીઓ લાચાર થઈને આ દ્રશ્યો જોતા હતા, કારણ કે તે કુદરતના કહેર આગળ લાચાર હતા. કંઈ પણ પ્રકારે કોઈ પણ આ પરિસ્થિતિને સુધારી શકે એવી હાલત નહોતી. આ પાણીનો ધસમસતો પ્રવાહ એ પોદાર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરી વળ્યો. કરોડો રૂપિયાનો માલ સામાન ત્યાં વેપારીઓનો હતો. નાના મોટા ધંધા કરતા વેપારીઓ ત્યાં એ પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ તમામ વેપારીઓની આશા, તમામ વેપારીઓના સપના ઉપર પાણી કાલે આ પોદાર કોમ્પ્લેક્સની અંદર ફરી ગયું. ત્યારે મોડી રાત્રે ત્યાંના સ્થાનિકોએ, ત્યાંના વેપારીઓ છે, દુકાનના માલિકો છે, તેમણે રાત્રે 11 વાગ્યે એક વિડીયો શેર કર્યો અને વિડીયો શેર કરીને મનપા પાસે મોડી રાત્રે મદદ માંગી કે હવે અમારાથી પહોંચાય એમ નથી. અમે તંત્રને એ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી મદદ કરો. અમારો કરોડો રૂપિયાનો માલ તો એ નુકસાન થઈ ચૂક્યું છે, પરંતુ હવે આ પાણી જલ્દીથી અહીંથી બહાર નીકળે તો અમે અમારો માલ સામાન થોડો ઘણો જે બચેલો છે તેમને ક્યાંક ખસેડી શકીએ, તેમને ફેરવી શકીએ. તંત્ર તો કાલે ભજીયા પાર્ટીમાં એ મોજ માણતું હતું અને પોદાર કોમ્પ્લેક્સના માલિકો પોતાની જે આખા જીવનની મૂડી ભેગી કરીને એક નાનો એવો જેમણે ધંધો શરૂ કરેલો હતો, એ ધંધાને તેમણે પોતાની આંખે ડૂબતો જોયો હતો. આ તમામ વેપારીઓની વેદના આપણે ના સમજી શકીએ. આ વેદના તો જેમણે મહેસૂસ કરી હોય એ જ જાણે કે તમારે આ આંખોની સામે તમે આખી જિંદગી જે ધંધાને ઊભો કરવા માટે મહેનત કરી હોય, આખા જિંદગીની જે ભેગી કરેલી મૂડી હોય, તે મૂડીનું તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય, તે ધંધો તમારી સામે પાણીમાં તરતો થઈ જાય. એ વેદના આપણે ના સમજી શકીએ. એ વેદના એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ ના સમજી શકે. એ વેદના ગઈકાલે કોર્પોરેશનની અંદર ભજીયા ખાતા એ નેતાઓ ના સમજી શકે. એ વેદના તે વેપારીઓને ત્યાંના સ્થાનિકો જ સમજી શકે. પરંતુ આખરે કુદરત સામે લાચાર થયેલા તમામ વેપારીઓએ રાત્રે 11 વાગ્યે એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને મનપા પાસે મદદ માંગતા તેમણે શું કહ્યું, આવો એ વિડીયો પણ જોઈએ.
અત્યારે ટાઈમ થયો છે રાતના 11:11 અને ગુજરાતનું મોટામાં મોટું મોબાઈલ હબ કહેવાય ને એની હાલત અત્યારે આ રીતની છે. બધી જ આખી શોપ બધી ડૂબી ગઈ છે. નહીં તો 100 થી પણ વધારે શોપ છે અને આ બધા લોકો હેરાન થઈ રહ્યા છે. બરાબર છે, બધા શોપ ઓનર છે, બધા હેરાન થઈ રહ્યા છે. તો તમે બસ ભગવાનને એ પ્રાર્થના કરજો કે બધાનું સારું થઈ જાય અને આ પાણીનો કંઈ ને કંઈ નિકાલ કરવાની કંઈ વ્યવસ્થા થઈ જાય, કેમ કે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી ગાઈઝ. તો આ વિડીયો સુરત મહાનગરપાલિકા કે કોઈ પણ અમને હેલ્પ કરી શકતું હોય ને તો પ્લીઝ કરી લેજો, કેમ કે અત્યારના સ્ટીલ 11:11 થયા છે એટલે 11:30 થવાની તૈયારી છે. અને સેમ બધું આ વસ્તુ જો અહીંયા સુધી પાણી છે જ અને બધા શોપ ઓનર ને બધા જ અહીંયા છે, બધા જ બહુ હેરાન થાય છે. તો પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બરાબર છે, જો ઉપર સુધી પાણી આવી ગયા છે, નીચે આખું બેઝમેન્ટ છે, બેઝમેન્ટ આખું ફૂલ, બધું ફૂલ છે. આ સાઈડ જો આખું આ બધું તો 100 થી પ્લસ અહીંયા દુકાનો છે, બધાના એસી ફર્નિચર્સ બધું જ ખરાબ થઈ ગયું છે અને અહીંયાથી પાણી કાઢવાનો કોઈ ઈલાજ નથી. તો પ્લીઝ સુરત મહાનગરપાલિકા સુધી આ વિડીયો પહોંચાડજો અને એમને કહેજો કે રિક્વેસ્ટ છે કે તમે અહીંયાથી ખાલી પાણી ને થોડું કાઢવામાં હેલ્પ કરો ને તો બહુ સારું. આ વિડીયો શેર કરી દેજો. સવારથી શું હાલત છે અહીંયા? સિચ્યુએશન હાર્દિકભાઈ કહું ને તો બપોરે તો પાણી આવતું હતું પણ હવે ખ્યાલ નહોતો કે આટલું બધું ઉપર આવી જશે. એટલે અમને તો હતું કે માલ નહીં લઈએ. અમારી દુકાનો તો માલ અમે લઈ લીધો, ફર્નિચર થી લઈને પીઓપી લાઈટ બધું ફેલ થઈ ગયું, પણ ઘણા ખરાનો તો માલ એમને પડ્યો છે જે કોઈ લીધો જ નથી. ભાઈ ગુજરાતનું સૌથી મોટામાં મોટું હબ કહેવાય એવું છે પોદાર આર્કેટ, તમે જોયું છે ને હિયર સ્ટેશન રોડ. અને અત્યારે આ સિચ્યુએશન છે એમની, બરાબર છે. અને અત્યારે તમને કહું કે પાણી કાઢવાનો પુરવઠો કોઈ મળતો જ નથી. એસએમસી વાળા કોલમાં કોઈ જવાબ દેતા કે અમે કાલ આવી છે, કોઈ જવાબ જ નથી દેતા. ભાઈ પ્લીઝ તમારી પાસે કોઈ રસ્તો હોય કે તમારી પાસે કોઈ જનરેટર કે એવું કંઈ પણ હોય ને તો પ્લીઝ આનું સોલ્યુશન કાઢજો. તમે ભલે મોડી રાત્રે વિડીયો જો કે સવારે વહેલી પોળે ઉઠતા વિડીયો જોવો તો પ્લીઝ આને શેર કરજો કે લોકો સુધી આ વસ્તુ પહોંચે. અને ભાઈ કેટલા લોકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 100 દુકાન પ્લસ ભાઈ ફર્નિચર ગયું, બધું એસી ગયું, પછી કેમેરા ગયા, વાઈફાઈ બધું જ ગયું. તો પ્લીઝ હેલ્પ કરજો. બરાબર છે, એક નાનકડી રિક્વેસ્ટ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.